આજે તો અચાનક જવાનું થઈ ગયું અમારા લોકોને ગાર્ડનમાં. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો? તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. તો અમે તો હજી 2 અઠવાડિયેથી તો કાંઈ બ્લોગ બનાવ્યો હતો નહીં, અને જગદીશ કે આજે કાંઈ બ્લોગ બનાવવો નથી. તો મેં કીધું કે હાલો ને બ્લોગ બનાવી નાખીએ આપણે, કે આપણે કોમેડી વિડીયો શૂટ કરવા છે. મેં કીધું આપણે ગાર્ડને જતા આવી અને બ્લોગ શૂટ કરતા આવી. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહો. ગાર્ડને જ આવી તો તમને પૂરો વિડીયો બતાવીશું, જોજો તમે લોકો. અને જગદીશ અત્યારે તૈયાર થાય છે અને અમે પણ તૈયાર થઈ ગયા છે. કામ બામ બતવીને અમે જાય છે ને જગદીશ જો તૈયાર થઈ ગયા છે. થોડુંક અંધારું પડે છે. કપડાં મેચિંગ કર્યા છે બે આજે. હા, થોડો ફેર છે કપડામાં. કાંઈ ફેર નથી. કપડાં મેચિંગ થયા છે કે નથી થયા છે કમેન્ટમાં જણાવજો કપડાં મેચિંગ થયા છે કે નથી. હજી તો તડકો છે, વાગ્યા છે 3 વાગ્યા છે. એક નાસ્તો પાણી કરતા આવી અને આમ બગીચે આટો પાટો મારતા આવી, થોડા ફરતા આવી. અને ફ્રીનો બ્લોગ બનાવીએ. ફ્રીનો બ્લોગ તો નહીં, પણ હમણાં 2 અઠવાડિયે કે બ્લોગ બનાવ્યો નહોતો એટલે મેં કીધું બ્લોગ બનાવી નાખી. જગદીશને કંટાળો બહુ આવે બ્લોગ શૂટ કંટાળો એક એવો આપણે ટાઈમ જ ન હોય કે આમ બ્લોગ બનાવી કે એડિટ કરીએ એકવી. તમને એમ લાગતું છે કે ખાલી મોબાઈલ આમ બસ શૂટ કરી લીધું એટલે બ્લોગ બની ગયું. એવું નથી. એમાં એડિટિંગ ને બેડિટિંગ કેટલો ટાઈમ જોઈએ છે. આખો દિવસ કારખાને જવાનું, 8 વાગે સવારમાં વહેલા કામે જ આવી, પછી અહીંયાથી અમે 8 વાગે પાછા આવી, પછી રાતે ખાલી જમવાનું એડિટિંગ કરી રાતે 1-2 વાગી જાય એટલે સવારમાં આવું ઓછું મુશ્કેલ થઈ જાય. એટલે કંટાળો તો નથી આવતો, પણ એડિટિંગમાં ટાઈમ લાગે ને એટલે મન ન થાય. રાતે ફઈના કરે જાવું આટો મારો ને અત્યારે હાલો તો એ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. જાવી હવે અત્યારે આપણે હાલો ગાર્ડનમાં જવાનું. હા, ગાર્ડનમાં જાવી હાલો. તો રીલ શૂટ કરીને મારા અહીંયા આવું હોય જોઈ શકો છો તમે. ગ્રીલના તાળું મારીને રાખે, પણ આજે કાંઈ તાળું માર્યું નથી. મારો ફોન લઈ લેજો. ફાઇનલી અત્યારે અમે નાસ્તો લેવા આવી ગયા છે અને નાસ્તો લઈને પછી અમે ગાર્ડનમાં જઈશું. ગાર્ડનમાં જઈને ખાશું. ગાર્ડનમાં બહુ ભૂખ લાગે. જગદીશ એમ કહે છે જો અહીંયા આખો મોટો ગોળ ચક્કર છે, કમસે કમ 1.5 કિલોમીટર જેટલું છે. એટલું બધું હાલવાનું. પછી અહીંયા નિરાજ શાંતિ શું ઝાડ નીચે આપણે સિયા નીચે બે ખાધું ને નાસ્તો કરે ને બહુ મજા આવે. જગદીશ કહે કે અંદર જઈને આપણે ખાશું એમ. થોડો ઘણો નાસ્તો પાર્સલ લઈ લઈ લે. હાલો તમે નાસ્તો લો અને જગદીશ તમને બતાવીશ. મારને બતાવું શરૂઆત લાવો, પૈસા લાવો. પૈસા નથી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં અને આપણે તો લઈ લીધો બ્લોગ શૂટ કરવા અને જગદીશને દઈ દીધા ઠેલા પકડવા માટે. જો જગદીશે નાસ્તા પાણી લઈ લીધું, તમે પકડો અને અમે બ્લોગ શૂટ કરવી. અને અમે ગાર્ડને પહોંચી ગયા છે. જે કોઈ અહીંયા આવેલા હોય, સુરતનું ગાર્ડન છે કે નામ નથી આવડતું હવે, કમેન્ટમાં કહેજો. કાંઈક છે તળાવ બળાવ છે. હમણાં ફૂલ બ્લોગ આપણે બનાવી છે અને અત્યારે તો આપણે આગળ જાવી ના જઈને પછી આપણે બેઠીએ, થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી પૂરો વિડીયો બનાવી. ક્યાંક જગ્યા સારી એવી મળી જાય ને ત્યાં બે જાવી. નાસ્તો કરો પહેલાં અહીંયા કાંઈક નાસ્તો કરી લેવી, પછી બ્લોગ શૂટ કરતા જાવી. તો ફાઇનલ મિત્રો અત્યારે અંદર આવીને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને આમ તો આખા ઓલામાં બગીચામાં પહેલાં જોયું કઈ જગ્યા ખાલી, આમ તો ઘણી ચેર ખાલી છે, જોને ખુરશી ખાલી છે. અહીંયા પણ તડકો છે, કોક જગ્યા બીજા બેઠા છે. મને તો એક આ જગ્યા સારી લાગી, વડલો છે અને આમ તો કોઈ નથી અહીંયા આગળ પાછળ કોઈ નથી. મસ્ત બેસવાની મજા એવું થાય, શાંત માહોલ છે. એટલે અત્યારે છે પછી આમાં કમસે કમ કલાક 1.5 કલાક થાય ને ત્યાં કેટલું પબ્લિક આવશે, કેમ કે રવિવાર છે પાછું પબ્લિક અમારે ઘણું આવશે. એટલે આપણે વહેલા આવ્યા ખાલી એક બ્લોગ શૂટ કરવા માટે. કેમ કે મને વધારે પબ્લિકમાં શરમ આવે એટલે. પણ મીનાને મેં કીધું પહેલાં આપણે જઈએ ખાલી બગીચે, આપણે બગીચે જવાનું હતું. એને પહેલાં નાસ્તો જોવે. કહું છું કે આપણે પહેલાં આખું બ્લોગ શૂટ કરી લઈએ, પછી તને હું નાસ્તો કરાવું કે ના પહેલાં મને નાસ્તો કરાવો કે પછી બ્લોગ. મારે નાસ્તો નહોતો કરવો મિત્રો, એને નાસ્તો કરવો. જો નાસ્તામાં આપણે ચાઇનીઝ સમોસા, વડાપાવ અને પાણીની બોટલ. જાજુ જ નથી પીધો આની પછી ખર્ચો બાકી છે. ગાર્ડનમાં બહાર જઈશું ને પછી હું ચોલે ભટુરે, હા ચોલે ભટુરે ખાવા જવાનું. તો હવે મિત્રો આપણે પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, પછી આપણે આખો તમને અહીંનો નજારો બતાવી દઈશું. તો મિત્રો આપણે નાસ્તા પાણા કરી,
નાસ્તો પાણી કરીને આપણે નવરા પડી ગયા અને આ જગદીશને કીધું કે તમે કચરો નાખી આવો એમ. તો જગદીશ જાય છે કચરો નાખવા બાલ્ટીમાં. ઓલી પેટી કાંક પેટી કોટ પેટી આવે ને પેટી એમાં જગદીશ કચરો નાખવા જાય છે. જો તમે ઓલો એમ કહે છે કે આઈડી જો હું ફોલો કરી દઉં એમ કે હાલો તો હવે આપણે ફર તો અમે કાંટો મારી લેવી અને અહીંયા દડા બેટ રમે છે છોકરા બધા. જો તમે આવો કાંઈક નજારો હોય ને તો બેટ ને દડા બેટ ને એવું રમવાનું બહુ મજા આવે. બેટ ને દડા રમવાની મજા આવે. જો કેવું મસ્ત સરસ છે આમ. જો જગદીશના હાથમાંથી ફોન હમણાં આડો નવડો થઈ ગયો તો અમે કીધું આપણે કંઈક હમણાં એવું કર્યું હોય ને ફોન આમ આડો નવડો કર્યો હોય ને તો કેટલી જાતનો આપણને બોલે. એ સાઈડ નથી હાલો, આ સાઈડ જવાનું છે. આ સાઈડ હાલો, હાલવાનો મેન રસ્તો છે આ સાઈડ. જોઈ શકો છો તમે લોકો. અમે બંને આડા આડા હાલી છે. જગદીશ આ સાઈડ હાલે છે અને હું આ સાઈડ હાલી કરતી. જગદીશ કહે કે રીલ શૂટ કરવી છે અને આપણે થોડુંક છે ને આમ ઓલો અજીબો ગરીબો વસ્તુ કંઈક આવે ને, અજીબ ને ગરીબનું વસ્તુ આવે ને એવું વસ્તુ કંઈક કરવી આગળ છે. જો તમે તડકાનું કરવી હવે કેવું થાય કોને ખબર. હાલો લે બાવ હાલો તો આપણે જગદીશના હાથમાં ફોન દઈશ. હાલ હું શૂટ કરીશ. મોબાઈલ તેમના મત રાખશે. ભલે કાઢતા મારો દાંત કાઢે છે. હું એટલે નહીં બનાવતો મોબાઈલ એને દઈ દીધું. તું જ બ્લોગ શૂટ કરે. હું એને કહેતો કે આપણે કોમેડી વિડીયો શૂટ ખાલી કરી આવડા એમાં ક્યાં બેસી છે. આ સાઈડ બે તો આ સાઈડ બેસ તો હા તો કેશ કેટલું બોલ છે. એમ ન હોય કે હા જોગિંગ કરવા જેને શરીર ઓછું કરવું હોય. હા તારે જરૂર છે ઓછું કરવાનું. તારે વધી ગયું હાલો હવે બીજું વસ્તુ લાગશે થોડું કરી અહીંયા તો પગ લાંબા કરવાના રહેવા દે. અહીંયા ન હોય એમાં પડીશ રહેવા દે. નીચે પડી હે લે પગ તો નહીં રે કદાચ વાંદરી છે. વાંદરી નીચે પડી રહેવા દે. હા મને વાંદરીમાં કાંઈ ખબર હે ઉપર ચડી નીચે નહીં ઉતરાતું. ઉતરી એ ખાલી ફેરવાનું છે. બે નો ફેરવાનો, એક જ ફેરવાનું હોય. આ એક સાઈડ થી આમ ફેરવાનું. આ વજન ઉપાડવાનું છે. તી હોતો વજન ઉપાડવાનું હતું. શું છે હાલતું કેમ નથી? હે પેલા ઊભી થા કેસ ઉસું કરીને હવે બેઠ. આ જ કરવાનું છે, ઉસું જ કરવાનું છે. હા તો કર. બહુ વધારે તાકાત હાલ લગાવવી પડે. એક મિનિટ આપણે પેલા એનો બોલ કરું છું. આ મમ્મી રે. કરું છું. હાથ ભાંગી નો હતા. ઓય મમ્મી રે. પણ પગ આખું કઈ ઉપર બેહી ન જવાય. આખું ઉપર બેહી ન જવાય. પેલા એમના વજન ન જાય. હાડી ફાટી ગઈ. પણ આખું વજન ન દઈ દેવાય. પેલા ખાલી એમને છે ને નીચે બેહી. હાલે એક મિનિટ તું પકડ હાલ. અય ઉભા રહો મને જોવા દે ને. ફાટી ગઈ જરા લન બ્લોક 600 રૂપિયા આમ ખાટલા. કરાય. આ જગદીશ કરે અસિસ્ટન્ટ. આ તડકાનો હરકો રિઝલ્ટ નહીં આવતો. બોડીગાર્ડ લોકડી બોડીગાર્ડ. હાલો એ આમાં બેહું ચાલો ને બાબા એમ આવું. એમાં તારે આમ ન બે. આમાં જ આમ કરવાના. આ જગદીશ કરે. આમાં ખાલી આમ કરવાનું. કેમ કરવાનું? હાલો એવું નથી કરવું આપણે. આમાં તાર કપડા ન રહે. આ ફાટી ગયું છે ને હાડી. હાવ મારી કેવી મસ્ત હાડી ફાટી ગઈ. મોબાઈલ જ ન પકડતા આવડો. ખાલી એમને હાથમાં કે બસ બોલ્યા કરે. મોબાઈલ ફાટી ગયો. મોબાઈલ શું મારી હાડી ફાટી ગઈ આમ એને બધી કમરની કસરત છે. ફરી તો હા કમરની કસરત કરવાની. એ આમને ફરી ઓલે 360 ડિગ્રી
નીચે પડી જતું એમનો કઈ તેવું પડીશ હું પડે મને ચક્કર આવી ગયા પડીશ નીચે પડી જાય બસ તો ખરો એટલે એટલો ફ્રી આવે એ જ છે એ પાગલ औरत પડીશ નીચે આમ પડી જાય નીચે નાના છોકરાનું છે બિચારાનું એમાં તો શું કરીશ બીજા નાના થાય એ નથી કરવા બાવ બોલે ને નાના છોકરા રમે છે તો આપણે પણ રમવાનું મન થઈ ગયું. જોવો તમે પેલા કાંઈક આપણા પણ આવા દિવસો હતા, નાના હતા તો જોઈ શકો છો તમે નાના રમે અમે ક્યારના જોયું છે. એમાં એક છોકરો તો પડતા રહી ગયો. આમ જોવો તમે, જોવો ઓલો કેમ કરે છે. હાલ આપણે એનો બ્લોગ શૂટ કરી લઈએ. હાલો તો હવે કન્ટિન્યુ બન્યા રહો. આગળ આપણે આગળ ચાલીએ આપણે. સોરી ક્યાંથી જવાનું? અમારે જગદીશનો વિડીયો તો બનાવવા છે પણ જગદીશને લાગે છે શરમ. જગદીશને શરમ બહુ આવે વિડીયો બનાવવાની. આ કેવું વ્યૂ છે આમ જોવા, એનું ખાલી વ્યૂ નજારો બહુ મસ્ત છે બેસવાનું. જો આવું છે. આપણે એટલે શું કે એક બે ફોટા પાડી લેવી અને રીલ બિલ શૂટ કરી ફોટા પાડી જ લેવી. તમે તો 5 મિનિટ કમાવડે એટલું એક જ દિવસ. જગદીશ રિહાઈ ગયા છે કે મારે નથી આવવું એમ કે છે. જગદીશ આગળ હાલ્યા જાય છે. જો તમે, મને આજે વિડીયો બનાવવાનું મન નથી. જગદીશ એવું કે તળાવની ફરતો એક આટો મારી લેવી આપણે. જગદીશના બેન છે ને એ આવ્યા છે તો કે ઘરે તમે લોકો પાછા આવો એમ. આમ કંઈક મોટું છે. શું છે એમાં? મચ્છી છે. મને બધું આવડે છે બનાવતા, તમને નથી આવડતો બ્લોગ. જગદીશ કે તમને બ્લોગ શૂટ કરતા નથી આવડતો. કાંઈ નહીં, બ્લોગ બનાવવો હોય તો એમાં શરમાવાનું છે. બનાવે રાખો. કેમેરો ને રાખવાનો એમને મેં પકડ્યા ના આવું નહીં, એવું નથી. તમને બોલ્યા કરે આવડે તો નહીં, તમને લોકોને બધું ભલે ન મને આવડે તો તમે લોકો આપણે મારા બ્લોગ પસંદ કરજો. બધા લોકોને કહું છું મારા બ્લોગ પસંદ કરજો. હવે આપણને બ્લોગ બનાવતા ન આવડે, ધીરે ધીરે આવડી જશે બ્લોગ બનાવતા. અહીંયા જો ને મસ્ત નજારો છે. જોવો તમે લોકો, એકદમ મસ્ત છે. એવો ઓલી સાઈડથી જોવે. હાલો જો નજારો એમાં શું છે. હાલો આપણે જગદીશ નાથમાં જઈએ. જગદીશ કેવો બનાવે છે બ્લોગ જોઈએ. આવડતો નથી મારે બનાવવાનું. આમ તો એવું કે લે બ્લોગ શૂટ કરો. આપણે જોઈએ જગદીશ કેવો બ્લોગ બનાવે છે. હાલો જો કાંઈ નહીં, આપણે બનાવી રાખીએ. હાલો તો આગળ બીજું એક ગાર્ડન આવ્યું છે. બીજું કે ગાર્ડન આવ્યું જો છોકરા નાના છે ને એ બધા લોકો હિસકા ખાય છે. એમને મોબાઈલ રાખો એમ ન આવે. જગદીશ મને કે બ્લોગ બનાવતા તને નથી આવડતું. ભલે ન આવડતું અમારો મોબાઈલ હલે છે. જગદીશ એવું કે મોબાઈલ હલે છે. જેમ પકડતા આવડે એમ આપણે બનાવીએ. એમાં આગળ હાલ્યા જાય છે. મારે બ્લોગમાં આવવું નથી, મારે બ્લોગ શૂટ કરવો નથી એવું કે. અમે થોડીક વારમાં તો ગાર્ડન પૂરી થવા આવે છે તો પણ રિહાઈન આગળ હાલ્યા જાય છે. બ્રેક નાના છોકરા હાલ્યો કરી બ્રેક. સાયકલ ચડાવી દીધી હોય તો માથે કેવું તો બ્રેક એમ. અહીંયા ગઢા બુઢા છો તમે ખાલી આ ગઢાની છે બધું. ગઢા માણસો હોય ને, ગઢા માણસો હોય ને એ લોકો અહીંયા જોવો તમે. અહીંયા કોઈ ગઢા નથી. જુવાન માણસો, ગઢા નહીં પણ જુવાન માણસોનું છે આ. જો એક્સરસાઇઝ કરે છે એ લોકો. એક ભાઈ તો ભાગી ગયા. વિડીયો બનતો હતો ને એક ભાઈ ભાગી ગયા.
બીજા છે. અને આ ઓલા પણ રીલ શૂટ થાય છે. અંગ્રેજી છોકરીઓ છે. જો તમે લોકો જે કોઈને લગન કાંખું નેપાળી છે. ફોટા પાડે છે નેપાળી છોકરી. ગઢા માણસો હોતા ને પણ ગાર્ડનમાં રમવા ધોડે આવે. અને જગદીશ જુવાન છે. આપણે ગઢા છે જગદીશ જુવાન છે. પણ છોકરો જો હિંચકો ખાય છે. એમાં ના શું થઈ જાય બોલ. આની અંદર છે ને જવાનો એક રસ્તો છે પેલી સાઈડથી દેખાતું હોય તમને. જો વચમાં હોતન છે ગોળ સર્કલ. વચમાં એક સર્કલ આવેલું છે. એનો રસ્તો આગળની સાઈડ છે. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. હું તમને કહેતી હતી ને કે વચમાં એક ઓલું આવે છે સર્કલ. તો એ સર્કલનો રસ્તો આ સાઈડ છે ને આપણી ગાડી પણ આમ આગળની સાઈડ પડી છે. માય જોયા આગળ ઓલા લોકો કે બ્લોગ બનાવે બ્લોગ બોલ્યા કરે બોલવાવાળા. તો એની ઉપર ધ્યાન ન દેવાનું હોય. આપણે આપણું કામ શરૂ રાખવાનું. બંધ છે અત્યારે તો. તાળું મારેલું છે. જો આનથી જવાય છે ત્યાં આ સાઈડથી જવાય. તાળું મારેલું છે. હાલો હવે આપણે આપણી બાઇક લઈને જાવી ઘર તરફ. કેમ કે અમારા નણંદ આવ્યા છે આટો મારવા માટે. તો આપણે એના ઘરે ચાલ્યા. ફાઇનલી આપણો બ્લોગ સમાપ્ત થાય છે. તો અવનવા બ્લોગ અમારી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે. અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બધાને.